હેલો એવરીવન, તમને એક પ્રશ્ન હશે કે સર અમે તૈયારી કરીએ છીએ, સારામાં સારું વાંચીએ છીએ, રાત દિવસ એક કરીએ છીએ, પણ વાંચેલું તરત જ બીજા દિવસે અમને ભૂલાઈ જાય છે. તો એના માટે કઈક ઓપ્શન આપો ને. તો જી હા વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિક કારણસર એવું કહે છે કે આપણું મગજ બે રીતે પાર્ટમાં વહેંચાયેલું છે, શોર્ટ ટર્મ, લોંગ ટર્મ. તમે જે વાંચો છો અને ફરીવાર એનું રિવિઝન નહીં થાય તો એ શોર્ટ ટર્મ મેમરીમાં રહેશે. પણ જો વાંચેલું ફરીવાર બીજા દિવસે અથવા ત્રીજા દિવસે અથવા મારી જે ટિપ્સ આપું છું એ મુજબ તમે વાંચશો તો એ વાંચેલું શોર્ટ ટર્મમાંથી લોંગ ટર્મમાં જઈ શકે છે. માત્ર થોડીક મિનિટો તમારા જિંદગીમાં ઘણું ખરું પરિવર્તન લાવી શકે છે. આજનો વિડીયો તમારા માટે. સૌ પ્રથમ પહેલી વાત છે કે ફક્ત વાંચવું ખોટી રીત. મગજને કસવાનું છે, મગજને આપણે એક્ટિવ કરવાનું છે. આપણા મગજને આપણે એવા કમાન્ડ આપવાના છે કે એ ભાઈલા ચાલ હવે શરૂ થઈ ગયા. કઈ રીતે? બસ ચોપડી ખોલીને ફરીથી વાંચવું, માત્ર ઓળખાણ થાય છે કે આપણે એને ચોપડી બંને ભાઈબંધ મિત્ર છીએ. નહીં, ટોપિક વાંચ્યા પછી પુસ્તકને બંધ કરી દો અને મનમાં બોલો કે તમને કેટલું વાંચ્યું. 30% પહેલી વાર યાદ રહેશે, એનું ફરી પાછું વાંચો, ફરી પાછા બોલો, 20% એડ થશે, 50 થશે, ત્રીજી વાર કરો 30, 80 થશે, ચોથી વાર કરશો તો 100% પૂરા થઈ જશે. 4 વાર ભલે ચોપડી ખોલી વાંચવી પડે પણ મગજમાં બોલતા જાઓ કારણ કે બોલેલું મગજમાં લોંગ ટર્મ મેમરીમાં યાદ રહેશે. પુસ્તક જોઈને વાંચશો તો માત્ર ઓળખાણ જ થશે, પણ વગર જોઈએ યાદ કરશો તો પાકું થશે, યાદ રહેશે. અને લાંબા ગાળે તમને આનો ટોપિક 7 દિવસ હોય કે 10 દિવસ હોય, પરીક્ષાના છેલ્લા દિવસે હોય, માત્ર રિવિઝન જ કરવાનું રહેશે, યાદ રાખવાની કોઈ જરૂર પડશે નહીં. આ પહેલી ટિપ્સ. નેક્સ્ટ વાત કરીએ તો ભાઈ શિક્ષક બની જાઓ. હે સર અમે તો વિદ્યાર્થી છીએ, શિક્ષક કેમ બની જઈએ? તો ભાઈ આલ્બર્ટ આઇન્સ્ટાઈન એવું કહેતા હતા કે જો તમે કોઈ વસ્તુ સરળતાથી સમજાવી શકતા નથી તો તમે તે સમજ્યા નથી. તો સાહેબ અમારે કરવાનું છે શું? એક પ્રવૃત્તિ કરવાની છે. તમારે શિક્ષક બનવા માટે તમારા ઘરની સામે કોઈ એક ઓશિકો હોય, કોઈ તકિયો હોય, એને મૂકી દો, બરાબર? અને ઈ વિદ્યાર્થી છે, તમે શિક્ષક છો, તમે એને ભણાવો કે ભાઈ આ ટોપિક આ રીતે આવે, અથવા કાચની સામે બોલો, અથવા કોઈ ભાઈ બહેન હોય એને શીખવાડો કે ભાઈ હાલ હું તને ટોપિક શીખવાડું છું, એ આવતા વર્ષે 10માં આવતો હોય તો, 12માં આવતો હોય તો, અથવા તમે ઓશિકું કે કાચની સામે બોલવાની પ્રેક્ટિસ કરશો જેથી તમને લાંબા ગાળે ટોપિક યાદ રહેશે, સમજાઈ જશે. અને જે ટોપિક સમજેલો હોય એના ઉપરથી તમે જાતે વાક્ય રચના બનાવી શકો. ગોખેલું હશે માત્ર તમારા જ્ઞાન પૂરતું. એમાં જો પ્રશ્ન ટ્વિસ્ટ કરી લીધો ને સાહેબ તો ઘરે આવીને પછી ખબર પડશે કે આ સવાલ તો મને આવડતો હતો પણ હું સમજી શક્યો નહીં. રેડી? આ બે ટિપ્સ તમને બહુ કામ લાગશે. પહેલું કીધું ઈ શું કે માત્ર વાંચવાનું નથી, મગજમાં બોલવાનું છે, મગજને એક્ટિવ રહેવાનું છે. કન્ટિન્યુ હું આમ ખાલી 45 મિનિટ બેસી રહ્યો વાંચવામાં કોઈ પણ પુસ્તક, એ સામાન્ય જ્ઞાનનું હોય કે ભણવાનું હોય, આમને બેસી રહ્યો તો મને કંટાળો આવે. પણ હારો બોલતો વાંચતો જાવ તો, અથવા તો ચોપડી બંધ કરીને પછી બોલો કે મેં કેટલું વાંચ્યું છે. તો સમજાય છે? તમારી પદ્ધતિ બદલો, વાંચવાની શૈલી બદલો. જો પદ્ધતિ બદલશો તો પરિણામ બદલશે. જો પદ્ધતિ બદલશો પરિણામ બદલશે. આ વાક્ય તમને કેવું લાગ્યું ખાસ એક કોમેન્ટ કરી દેજો. નેક્સ્ટ, લખીને તૈયાર કરવાનું છે. માત્ર વાંચવું, માત્ર વાંચવાથી આંખોથી વાંચે છે, આંખો આમ હોજી જાય છે, આમ ઊંઘ આવે છે, ક્યારેક બગાસા આવે છે. અને તમે જોજો તમને આમ ઊંઘ નહીં આવે, જેવી ચોપડી લઈને વાંચવા બેસો ને તરત જ આવશે ઊંઘ. એવું થાય છે કે નહીં? ખાસ કમેન્ટ કરજો એક. એની સામે શું કરવાનું છે? લેખક એવું કહે છે, હું નથી કહેતો, લેખક એવું કહે છે કે 1 વાર લખવું બરાબર 3 વાર વાંચવા બરાબર છે. તો 3 વાર વાંચવા કરતા 1 વાર લખો. આખું વાક્ય નથી લખવાનું કહેતો, ખાલી ટૂંકો મુદ્દો લખો. બીજું, હવે એન્ડ ઓફ ધ ટાઈમ આ અઠવાડિયું કેવું થશે કે તમારું બધું વેકેશન પડી ગયું છે, માત્ર ઘરે બેસીને રીડિંગ કરતા હશો. એવા સમયે તમારું જો લખવાની પ્રેક્ટિસ છૂટી જશે તો બોર્ડનું પેપર 1.5 કે 2 કલાક લખ્યા પછી તમારો હાથ દુખવા લાગશે. એટલે થોડી હાથને પ્રેક્ટિસ રાખજો, લખવાનું રાખજો.
નહીતર પછી અક્ષર ખરાબ થશે, વાહે માર્ક કપાઈ જશે. બીજું સૂત્ર, સાલવારી, આકૃતિ, બધાને લખવાના, ટૂંકા મુદ્દા બનાવવાની, શોર્ટકટથી, વાક્ય રચનાથી અથવા તો કી પોઈન્ટ, શોર્ટ નોટ, માઇન્ડ મેપ, આ બધું તમને કામ લાગશે. લખેલું હશે તો 137 રૂલ, પુનરાવર્તનનો નિયમ. સર પુનરાવર્તનનો નિયમ એટલે શું કહે છે? આ વળી કંઈક નવું આવ્યું. વૈજ્ઞાનિક સત્ય એવું કહે છે કે આપણે જે વાંચીએ છીએ, હું નથી કહેતો, વૈજ્ઞાનિકો કહે છે, વૈજ્ઞાનિક પર તો ભરોસો રાખજો. આપણે જે વાંચીએ છીએ એ 24 કલાકમાં 70% વસ્તુ આપણે ભૂલી જશું. 70% ભૂલી જશું. હા, કારણ કે એક વાર વાંચેલું આપણને યાદ ક્યારેય રહેતું નથી. આપણને કોઈક અજાણ્યા રસ્તે પહેલી વાર લઈ જાય ને તો પહેલી વારમાં રસ્તો આપણને યાદ ન રહે. બીજી વાર જાઓ, ત્રીજી વાર જાઓ, ચોથી વાર જાઓ, એમાં 5 વાર એને રસ્તે લઈ જાય. પછી તમે કહી દો ઝાડ આવે ત્યાંથી ડાબી બાજુ વળવાનું, સીધા જાઓ એટલે થાંભલો આવે ત્યાંથી જમણી બાજુ વળવાનું. તમે કહેશો પણ ક્યારે? 5 વાર તમે એની જગ્યાએ જાઓ છો ત્યારે. એવી જ રીતે તમારે શું કરવાનું છે તો કે કાલે સવારે 10 મિનિટ ફટાફટ રિવિઝન કરવું. શું છે? તમે જે વાંચેલું હોય એના પછીના દિવસે પહેલી 10 મિનિટમાં એનું રિવિઝન કરી લેવું, અથવા છેલ્લી 10 મિનિટમાં એનું રિવિઝન કરી લેવું, જેથી તમારા મગજને ખબર પડશે કે આ તો કાલે બધું વાંચેલું હતું. મગજને યાદ રહેશે, મગજને યાદ રહેશે, હે ને? યસ. 3 દિવસ પછી ફરી એકવાર નજર નાખી દેવી કે ભાઈ આપણે આ વિષયમાં, આ ચેપ્ટરમાં આટલા મુદ્દા, આટલા પ્રશ્નો અને આના કી પોઈન્ટ આપણે યાદ રાખેલા હતા. 3 દિવસ પછી આ પહેલી વાર વાંચ્યું હતું, બીજી વાર તમને 10 મિનિટ, ત્રીજી વાર 3 દિવસ પછી, અને પછી તો કે છેલ્લા 7 દિવસ એટલે કે પરીક્ષાના આગળના દિવસે થોડું ખાલી રિવિઝન કરવાનું રહેશે. ઓકે, આ 3 ફોર્મ્યુલા થશે ત્યારે મગજમાં લોંગ ટર્મ મેમરીમાં, યાદ શક્તિમાં જશે. નહીતર યાદ રહેશે ને, ગમે તેટલું વાંચશો, ગમે તેટલા ઉજાગરા કરશો. બીજું, આ દિવસોમાં કોઈ પ્રકારના ઉજાગરા કરવાના નથી. પરીક્ષાનું પેપર હોય કે એના 7 દિવસ બાકી હોય, 7 કલાક ઊંઘ લેવી ફરજિયાત છે. રાતે વાંચવું ગમે તો રાતે વાંચો, અને સવારમાં વહેલું ગમે તો સવારમાં વાંચો. વાંચવાનો સમય તમારો ફિક્સ કરી દો. અલાર્મ મૂકીને જ પછી સુવો. આળસ કરો નહીં. જ્યારે ઉઠવાનું મન થાય, જો આળસ આવે તો તમારા માતા પિતાનો ચહેરો મગજમાં યાદ કરવાનો કે મારા માતા પિતા જો 12 કલાક કે 10 કલાક ધંધો અથવા નોકરી કરીને મને જો ભણાઈ ગણાઈને આટલા સુધી સક્ષમ કર્યો છે, તો હવે મારે એમના માટે કરવાનું છે. આળસને ખંખેરવાનું છે. કારણ કે આ બે મહિના હવે કરી બતાવવાનો સમય છે. યુદ્ધનું મેદાન તૈયાર છે. યુદ્ધનું મેદાન તૈયાર છે. હવે કૌરવ બનવું કે પાંડવ બનવું કે ભગવાન શ્રી કૃષ્ણ બનવું એ નક્કી તમારે કરવાનું છે. ખાસ વાત કરીએ તો 15-10 ફોર્મ્યુલા શું છે? સળંગ 3 થી 4 કલાક વાંચ્યા પછી મગજ થાકી જાય છે. મનોવૈજ્ઞાનિક એવું કહે છે કે 50 કે 45 મિનિટ વાંચ્યા પછી તમને કંઈ વાંચેલું યાદ રહેતું નથી, તો માત્ર 5 કે 10 મિનિટનો બ્રેક લઈ લો. એ બ્રેકની અંદર શું કરવાનું રહેશે તો કે પાણી પી લો, અથવા થોડાક આમ રૂમમાં હોલમાં અથવા કોઈ અન્ય રૂમમાં જઈને આંટો મારી આવો. ગીત સાંભળી લો. સોંગ એકદમ લાઇટ સોંગ, ઢીંચક નો, એકદમ લાઇટ સોંગ. બરાબર? મોબાઈલને અડવાનું નહીં. જ્યારે આઈએમપી લેક્ચર કે કોઈ પણ લેક્ચર આવે છે, કોઈ પણ અન્ય મહત્વનો લેક્ચર આવે છે, ત્યારે ખાલી વાંચવા સમયે તમે વાંચી લ્યો છો, એ વસ્તુ ઓકે છે. પણ હવે મોબાઈલનો બિનજરૂરી કોઈ પણ પ્રકારનો છે ને ટાઈમ પાસ કરવાનો નથી. કોઈ પણ વસ્તુના ગેરફાયદા અને ફાયદા બે હોય. બરાબર? જો તમે વાંચવા માટે, યાદ રાખવા માટે તમે મોબાઈલનો ઉપયોગ કરો છો તો વાંધો નથી, પણ તમે ખોટો ટાઈમ પાસ કરો છો તો તમારાથી કદાચ મૂર્ખ માણસ કોઈ નહીં હોઈ શકે. ગમે તેવો માણસ હોય એને પણ ખબર પડે કે આ છેલ્લા 7 દિવસમાં મોબાઈલ નો અડાય. સર હવે 10 મિનિટ મોબાઈલ વાપરી લે, એમાં શું વાંધો આવી જાય છે? 10 મિનિટ વાપરવાનો કોઈ સવાલ નથી, પણ 10 મિનિટ વાપર્યા પછી તમારું મગજમાં એને જ વિચાર આવે છે કે પેલી રીલ જોઈ હતી, હવે એમાં શું થશે? પેલો એપિસોડ જોયો તો, પેલી સિરિયલ જોઈ હતી, એમાં તો એટલે સુધી અટકી ગયું, હવે એમાં શું થશે? એવા મગજમાં તમારા વિચારો ચાલ્યા જ કરે છે. એટલે મોબાઈલનો ઉપયોગ હવે ટાળવાનો છે, પણ બિનજરૂરી સમય માટે. બાકી તમે ઉપયોગ કરો તો બેસ્ટ છે.
એવું કહેવાય છે કે દુનિયા મેરી મુઠ્ઠી મેં. શું? મોબાઈલ. મોબાઈલથી ધારો એ કામ કરી શકો છો, પણ જો એનો યોગ્ય ઉપયોગ કરો તો. રેડી? ચાલો. અને છેલ્લો મારો એક મહામંત્ર આપતો જાઉં છું. આ મહામંત્ર તમને કેવો લાગે છે એ મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સમગ્ર વિદ્યાકુલના પરિવારના વિદ્યાર્થી મિત્રો માટે કે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા અને યાદશક્તિની કસોટી નથી. પરીક્ષા એ યાદશક્તિની કસોટી નથી, પણ તમારા આત્મવિશ્વાસની કસોટી છે. આ ટેકનિક વાપરો, રિઝલ્ટ આપોઆપ આવશે આવશે આવશે. યાદશક્તિની કસોટી નથી, આત્મવિશ્વાસની કસોટી છે. આ ટેકનિક વાપરવાથી અવશ્ય પરિણામ આવશે આવશે ને આવશે. જિંદગીની આ છેલ્લી પરીક્ષા નથી, આ માત્ર ને માત્ર ભણવાની અને તમારા મગજને કે આખું વર્ષ કેટલી મહેનત કરી છે એના માટેની પરીક્ષા છે. પરીક્ષાથી ડરવાની કોઈ જરૂર નથી. પ્રથમ વખત 10મા ધોરણના વિદ્યાર્થીઓને હશે કે ભાઈ અમે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહી છે. ભાઈ તૈયારી કરો, તૈયારી કરો. પરિણામ તમારા હાથમાં નથી, મહેનત કરવી તમારા હાથમાં છે. તું ખાલી મહેનત કરવાની શરૂઆત કર, સફળતા તારા ચરણોમાં હશે. ફરી મળીશું નવા લેક્ચર નવા એમપી સાથે. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને બાય, ટેક કેર. અને હા, ખાસ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક સમગ્ર વિદ્યાકુલ પરિવાર વતી. થેન્ક યુ વેરી મચ.